પ્રોજેક્ટ પદ્ધતિ એ વ્યવહારિક વિચારસરણી પર આધારિત પદ્ધતિ છે. આ પદ્ધતિના મૂળ વિચારક જ્હોન ડ્યુઈ હતા. તેમણે ક્રિયા દ્વારા શિક્ષણનો વિચાર રજૂ કર્યો હતો. શાળા સમાજનો એક ભાગ છે, તેથી શાળામાં સમાજ જેવા અનુભવ આપવા માટે જ્હોન ડ્યુઈ એ ભલામણ કરી હતી. ઈસવીસન 1986માં તેમણે શિકાગોમાં શિક્ષણ માટે લેબોરેટરીની સ્થાપના કરી હતી. આ ઉપરાંત પ્રોજેક્ટ પદ્ધતિનું સ્વરૂપ નક્કી થયું હતું, પરંતુ ત્યારે પ્રોજેક્ટ પદ્ધતિ નામ આપવામાં આવ્યું નહોતું. ફક્ત શિક્ષણના પ્રયોગ કરવા એવું નક્કી કરવામાં આવ્યું હતું. જ્હોન ડ્યુઈના વિચારને પદ્ધતિ સ્વરૂપ આપવાનું કાર્ય કિલપેટ્રિક દ્વારા કરવામાં આવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે આ પદ્ધતિનો સર્વપ્રથમ ઉપયોગ કરનાર કિલપેટ્રિક હતા. તેમણે ઈસન 1918માં આ પદ્ધતિને પ્રોજેક્ટ પદ્ધતિ તરીકેનું નામ આપ્યું હતું. આ પદ્ધતિને પ્રકલ્પ પદ્ધતિ પણ કહે છે. હવે આપણે પ્રોજેક્ટ પદ્ધતિની કેટલીક વ્યાખ્યાઓ જોઈશું. કિલપેટ્રિકના મત અનુસાર સામાજિક પરિસ્થિતિમાં સહાયતાપૂર્વક ચાલતી હેતુલક્ષી પ્રવૃત્તિ એટલે પ્રોજેક્ટ પદ્ધતિ. સ્ટીવન્સના મત અનુસાર પ્રોજેક્ટ એ કુદરતી વાતાવરણમાં થતું સમસ્યાઓનો ઉકેલ શોધવાનું કાર્ય છે. બેલાર્ડના મત અનુસાર શાળામાં આયાત થયેલ વાસ્તવિક જીવનનો એક અંશ એટલે પ્રોજેક્ટ.